तुला राशिना 20 ऑगस्ट मंगळवार ए पूर्ण चंद्र दिवस पर दिवसनो शोभन योग छे जे श्रावण नक्षत्रमा शुभ संयोग साथे आजे तमाરું नसीब पण जागृत થશે અને તે તમારા જીવનની સંપત્તિની પ્રાપ્તિ હશે યોગ પણ બનાવવામાં આવશે કારણ કે ચંદ્ર આજે તમારી કુંડળીની ખુશી પર સંક્રમિત થઈ રહ્યો છે સૂર્યનો મુદ્દો શુક્રની ટોચ પર નફાકારક સ્થળે હેમંગળ ગુરુ સાથે સંક્રમણ છે સંપત્તિ અને સન્માન પ્રાપ્ત થશે નસીબ ઝડપી ગતિએ બદલાઈ રહ્યું છે તમારા જીવનની પરિસ્થિતિ ઝડપી ગતિએ બદલાઈ રહી છે દિવસ આનંદમાં પસાર થશે કોઈપણ કિંમતી સંપત્તિની પ્રાપ્તિનો સરવાળો વધશે અને તમારા આહારને પૂર્ણ કરશે જીવનના ઘણા ક્ષેત્રોમાં તમે આગળ વધશો ખાસ સિદ્ધિ વિશેષ સિદ્ધિનો સરવાળો છે આનંદનો અર્થ આજે એક મોટો પ્રભાવ દિવસ છે કારણ કે આજે આ શ્રવણ નક્ષત્રનો ચંદ્ર 8 વાગ્યે ધનિષ્ઠ નક્ષત્રના મંગળને અસર કરશે અને તે પછી તે મંગળના ભાગમાં ગુરુ સાથે હતો પછી મંગળ અને ગુરુ સંવેદનામાં સંક્રમણ કરી રહ્યા છે આજે વિચાર સાથે એક હોશિયાર દસમો યોગ એટલે કે નફાકારક સ્થળે બેસીને બનાવવામાં આવી રહ્યો હે ગુરુ અને મંગળ સાથેનું એક હોશિયાર ફિલસૂફી તમારા કર્મ દ્વારા જીવનનો આનંદ છે તમે જોશો કે સૂર્ય તમારી કુંડળીના ફાયદા પર શુક્ર અને બુધનું સંક્રમણ છે જેમાં મુદ્દો તમારા ભાગ્યનો ભગવાન છે ખુશીઓ આપીને અને લાભ એ સ્થળનો ભગવાન છે જ્યારે પણ ગુરુ મંગળ સાથે હોશિયાર દર્શન યોગ બનાવે છે વિશેષ સિદ્ધિ તમને મળે છે આજે તમારા માટે એક દિવસ છે દરેક ક્ષણ તમારું સફળતાનું સ્વપ્ન પૂરું થશે પરિસ્થિતિમાં મોટા ફેરફારો માટે તૈયાર રહો યોગ તમારી કુંડળી પર છે વિશેષ પ્રગતિનો સરવાળો કરવામાં આવી રહ્યો છે કારણ કે આજે આ બીએસ ચંદ્ર સાથે પતિ અને મંગળ બંને તરીકે ઓળખાતા પાંચમા યોગ બનાવે છે એટલે કે ચંદ્ર ગુરુ મંગળના પ્રખ્યાત હાઉસમાં સંક્રમિત થઈ રહ્યો છે અને ચંદ્ર સંક્રમિત થઈ રહ્યો છે જ્યારે આ અર્થમાં ગુરુ મંગળનું સંક્રમણ હોય છે એટલે કે તમારા કર્મનો સ્વામી તમારા કર્મનો ભગવાન મંગળ સંપત્તિના સ્વામી અને 8 વાગ્યે પાંચમા યોગ બનાવે છે અને 8 વાગ્યે જ્યારે ધનિષ્ઠ નક્ષત્ર 8 મિનિટમાં વધશે તેથી તમે મંગળની અસરોથી પ્રભાવિત થશો આજે તમારી કુંડળી પર સંક્રમણ કરનારા ગ્રહો માગી નક્ષત્રમાં કેતુ દ્વારા પ્રભાવિત થયા હતા મંગળ શ્રીગશિરા નક્ષત્રમાં સંક્રમિત થઈ રહ્યો છે રોહિણી નક્ષત્રમાં ગુરુનું પરિવહન ખૂબ ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે તદ્દન પ્રભાવશાળી માનવામાં આવે છે તમે તમારા જીવનમાં કેટલાક સારા સમાચાર મેળવશો કારણ કે તમારી કુંડળીના કર્મ સ્થાનનો ભગવાન ચંદ્રની ખુશી પર બેઠો છે જો ગુરુ મંગળ સાથે નવમ પંચમ યોગ કરી રહ્યો છે તો દરેક કાર્ય દરેક પરિસ્થિતિમાં સફળ થશે તે યોગ બની રહી છે અંતે તમને વાવેતર કરવામાં આવશે કારણ કે તમારો સમય હંમેશા જીતશે તે શુભ છે પૈસા અને વ્યવસાયમાં તમારા માટે દિવસ ખૂબ પ્રભાવશાળી છે ઘણી પ્રગતિ જોશે દિવસ સારો હે રોજગારની દિશામાં દિવસ ખૂબ જ સારો રહેશે પરસ્પર તફાવતોને વિકસિત ન થવા દો એટલે કે નિરર્થક કોઈની સાથે વિવાદ ન કરો કોઈના કામમાં અવરોધ લેવો જોઈએ અને કોઈના જીવનમાં અવરોધ ન આવે તમારા વિરોધીથી સાવચેત રહો અને તમારું કાર્ય ખંતથી કરો આજે તમને તમારી મુશ્કેલી નો સમાધાન મળશે તમારા જીવનમાં પણ પરિવર્તન જોવા મળશે જીવનની સુખ અને સમૃદ્ધિ તમારા મનની ઈચ્છાને સંપત્તિના લાભ અને આત્મવિશ્વાસથી પૂર્ણ કરવા માટે શુભ નસીબ ઝડપી ગતિએ બદલાઈ રહ્યા હતા કારણ કે આજે તમારા ભાગ્યનો ભગવાન બુધ દેવ બુદ્ધિત્ય રાજા યોગને સૂર્યથી બનાવે છે તમને નસીબમાં વધારો કરવાથી તમારા જીવનમાં પ્રગતિ થાય છે તે બાળક તરફથી સારા સમાચાર પ્રદાન કરે છે અને તમારા જીવનમાં કાર્યક્ષમતા વધે છે મનની મૂંઝવણ ઉકેલી છે તે છે તમે જે કાર્ય કરો છો તે ખૂબ પ્રભાવશાળી હશે તમે આયોજન કરીને કામ કરો છો તમારું બધું કામ પણ સફળ થશે વધુ સારા દિવસોને લીધે તમારા માટે બંધ કામ પણ આગળ વધતા જોવા મળશે તમે તમારી જવાબદારી સારી રીતે પૂર્ણ કરી શકશો
હશે અને ગ્રહોની અનુકૂળ સ્થિતિ પરિવારમાં સુખ અને શાંતિ વધારશે એટલે કે આજે એક પ્રભાવશાળી દિવસ છે તમારી કુંડળી પર સારી સજોગ બનાવવામાં આવી રહી છે મોટા ફેરફારો ખૂબ સારા સમાચાર બનશે કે જીવનનો અવરોધ જે કર હતો જે સમાપ્ત થવાનો હતો કારણ કે તમારી કુંડળીમાં ધરણમાંથી મંગળનું પાઠ કરવું ચંદ્ર સાથે સંબંધ ધરાવે છે તે જ સમયે જો સાતમા ઘરનો સ્વામી અને આઠમું ઘર લગ્ન પર તેની દ્રષ્ટિ આપી રહ્યું છે તો પછી જીવનમાં પણ શુભ કાર્ય છે શુભ પરિણામો પણ પ્રાપ્ત થાય છે સંપત્તિ પણ તમારી વૃદ્ધિમાં વધારો કરે છે અને જીવનને ખુશી આપવાનું શરૂ કરે છે જ્યારે આવા યોગની રચના થાય છે ત્યારે તે દિવસ તમારા માટે શુભકામના કામનું માવજત કરે છે જે તમારા જીવનમાં ઉત્સાહના વિકાસ તરફ દોરી જાય છે આ સ્થિતિ મજબૂત બને છે તમે સફળ થતાની સાથે જ દરેક કાર્ય વધુ સારું છે અને જો તમે નવું કામ શરૂ કરવા વિશે વિચારી રહ્યા છો તો તે દિવસ તમારા માટે શુભ રહેશે જો આજે ખુશીમાં ખૂબ જ ખુશી છે તો તમારી જીવનની પરિસ્થિતિ ખૂબ જ મજબૂત બનશે જે તમને ચિંતા કરે છે સાંજે ચિંતા પણ દૂર થઈ જશે કારણ કે અમૃત સમયગાળો 8 વાગ્યાથી દૂર થઈ જશે રાત્રે 9:50 થી 9:00 સમય એ નફાની નવી તક છે તમને એકદમ પ્રભાવશાળી સમય મળે છે આવા સમયે પૈસા પણ ડરતા હોય હેન્ડફો અને પૈસા પણ મળે છે જીવનમાં સુખ પણ વધે હે તમારી લવ લાઈફ પણ સારી છે તમારા જીવનસાથી સાથે સુંદર ક્ષણોનો આનંદ માણો જીવન ખૂબ જ સારા છે સદભાગ્યે આવા યોગ તમારી કુંડળી પર બનાવવામાં આવી રહ્યો છે કારણ કે દિવસ શુભ છે જો તમને નફા માટે વધુ સારી તકો મળી રહી છે તો તમારું વ્યક્તિત્વ પણ સારું રહેશે તમારા જીવનમાં તમારું વ્યક્તિત્વ એ છે કે તે તમને સંતોષ આપશે આજે નોકરીના વ્યવસાય માટે વધુ પૈસા કમાવવાનો દિવસ હશે તમે આત્મવિશ્વાસ સાથે તમામ પ્રકારના કાર્ય કરવામાં પૂરા થશો જે જીવનને પ્રોત્સાહિત કરશે કે જેનાથી જીવન પ્રોત્સાહિત કરશે 5G તમારા પ્રયત્નો શુભ પરિણામો આપશે આવા યોગ બની રહ્યા છે કારણ કે શુક્ર બુધ સન ગોળ તમારી કુંડળીના ફાયદા પર સંક્રમણ કરી રહ્યો છે અને પાંચમા ઘર પર શનિના પરિવહન તમારા માટે ખાસ આકર્ષક રહેશે એટલે કે તમારા જીવનની પરિસ્થિતિ બદલાશે કેતુ ઉપર ગુરુની પાંચમી દ્રષ્ટિને કારણે જીવન સંપત્તિથી ભરેલું હશે શુક્રના પ્રભાવોને કારણે તમારો સંબંધ સારો રહેશે આ તમારો સુવર્ણ સમયગાળો છે આવા સમય જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ વધે છે ખુશીઓ મેળવો તમે આજે તમારા જીવનમાં મોટી પ્રગતિ પ્રાપ્ત કરી છે તમારા માટે તમારા કામ પર જાઓ સફળ થશે અને મહાન ફેરફારો સાથે તમે અમારી સાથે સારી રીતે જોડાશો પરિસ્થિતિમાં ફેરફાર કરે હેસ્પના સાચા થવાનું શરૂ થાય છે સંપત્તિમાં વધારો શરૂ થાય છે આવા યોગ આવા સજ્જન છે આજે પણ તે 2 થી 30 મિનિટનો હતો અને અભિજીત મુહૂર્ત 11 વાગ્યે હતો તમે તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશો તમારી પરિસ્થિતિ નસીબ ખુલ્લા અથવા નસીબના દરવાજાને મજબૂત બનાવશે એટલે કે સુખ તમારા જીવનમાં સમૃદ્ધિ અને મોટી સફળતા સાથે હતું તમને જીવનમાં સખત મહેનતનું પરિણામ પણ મળશે અને જીવન તમને ખૂબ જ સુખદ પરિણામો આપશે લાંબા સમય સુધી રાહ જોતા આ સારો સમય તમારા માટે ખૂબ પ્રભાવશાળી હશે જો તમે સમય બગાડો નહીં તો તમારા આળસનો ત્યાગ કરો જો તમે તમારી ઈચ્છાશક્તિને મજબૂત બનાવશો તો જીવન ઝડપી ગતિએ બદલાશે તમારું કુંડળી તેલ તમારા નસીબને ચમકતો હોય છે તે નફાની પરિસ્થિતિ બનાવે છે જો કોઈ મોટો ચમત્કાર થાય છે તો પણ તે આશ્ચર્યજનક રહેશે નહીં કારણ કે તમારા માટેનો દિવસ ખૂબ ખુશી અને સમૃદ્ધિ એક મોટો વિકાસ થાય છે જોબ સારી રીતે જાય છે લવ લાઈફ ખુશી આપવાનું શરૂ કરે છે તમે ખૂબ નસીબદાર છો કે તમે તમારી શક્તિનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છો તમારી સમૃદ્ધિ સાથે સમસ્યાઓ જીતવાનો પ્રયાસ કરો તમારા જીવનમાં સુખ વધશે આદર વધશે એક નંબર રાહુકાલ હશે તે 9 થી 8 મિનિટ દરમિયાન 7 વાગ્યે હતો કોઈ શુભ કાર્ય ન કરો આજે તે પૂર્ણ ચંદ્રની તારીખ છે તે સોમવાર છે પછી તે સોમવાર છે સાવનનો પછી સફેદ ચંદન તિલક મૂકો અને તેને ભગવાનને લાગુ કરો દરેક પરિણામ તમારી તરફેણમાં આવશે અને તમે તમારી કામગીરીમાં સફળ થશો 19 કરતા કામના ક્ષેત્રમાં વધુ પ્રગતિ થશે